સવારમાં એક બ્લોગ અને આપણે આવી ગયા પ્લોટે. કાલ ફૂલ વરસાદ હતો, એમાં આ બધું ધોવાઈ ગયું, નાઈટ પૂગી ગયું છે. હા, મેં પાણી ભરાઈ ગયું છે. આને આપણે અંદર લઈ લેવું, ધૂળને ડાયરનાથી જવા દે એ નથી જોતી. આપણે પહેલાં ડેરો ખોલ નાખી, પછી આ પાવડો લઈને આવીને બધી ધૂળ ખેંચી લઈ. આપણે અહીંથી ભેગી કરવાનું ચાલુ કરી દીધું છે. અહીંયા ધીયામાંથી ઓલી બાજુનો ખૂણો જે ધૂળ ધોવાઈ ગઈ હતી એ ભેગી કરી આવ્યો જાઉં. પછી આ મેન ગોળ ચક્કર એક બાકી રહે, એ થોડીક વારમાં કરી જ નાખીશું. અહીંથી લઈને આપણે બધી ધૂળ ચોખ્ખી કરી નાખીએ. સામેની સાઈડ હોતા રોડ આખો ચોખ્ખો કરી દીધો હે, એટલે બીજાનો હાલવા વાંધો ન આવે. અને એક ખારીઓ મૂકી દીધો, પાણી હજી આવશે નીકળી જાય, કે પાકું હજી આપણે કરી નથી ગયા. નવરા થાય તેથી પાકું થાય. હવે આ બધી ધૂળ કમ્પ્લીટ સાઈડમાં જે હરખી કરવી જોઈએ, નકર અહીંથી ગાડી ચડાવવા ઉતરવા વાંધો હોય છે, પણ અહીંથી ચડી ઉતરી જાય એમ છે. તો હજી આને થોડી હરખી કરી નાખીશું ને આ એમને રાખી દઉં ખારીઓ આખો. બાકી ધીયા અહીં મથે નવરી બેઠી. ચંપલે આપણે ફૂલ ગારો ગારો થઈ ગયા ને ધીયા અહીંયા કોથરી પાણી રમત કરે છે. બાયણે આપણે બધું હરખું કરી નાખ્યું. ધૂળ હજી વધારે ખેંચી લીધી અહીંથી, બધી અહીં સાઈડમાં હરખી પાથરી દીધી છે. અહીંથી ગાડી ચડી ઉતરી જાય ને પાણીનો ખારીઓ ત્યાં જ મૂકી દીધો, એટલે ધૂળ બહુ આગળ ન જાય. પહેલાં ધોઈ ગઈ છે ત્યાંથી, એટલે હવે આપણે ચંપલ પહેલાં ધોઈ નાખીને નીકળી સીધા ઘરે. સ્પ્લેન્ડર ગાડી બાયણે આપણે જવું ગામમાં. ભાઈને ગામમાં થોડું કામ છે અને બાની લેવાનું છે, એટલે તણે નીકળીશું. ભાઈને રસ્તા ઉતારી દીધા અને બાને આપણે ગામમાં મૂકતા આવી પહેલાં, ને પછી ફટાફટ લેતા આવી છોકરીઓના ચોપડા. છોકરીઓના ચોપડા આપણે બધા લઈ લીધા છે, અને હવે બાને તેડતા આવી અને પછી ભાઈને તેડતા આવીશું. અત્યારે ફટાફટ નીકળી ગાડી લઈને આપણે બોગીએ બાને તેડવા. બાને ગાયો માટે પ્લાસ્ટિક લેવાનું હતું, થોડીક ગાયોને છાંટવા માટે સાઈડમાં દવા લેવાની હતી, કીડીઓ મકોડા ન કરડે એના માટે. એ બધું બા અહીંયા લેવા પોગી ગયા છે, અને હવે આપણે અહીંથી નીકળશું. આપણે લેવાઈ ગામમાંથી આ દવા ગાયોને સાઈડમાં છાંટવા, એટલે કીડીઓ મકોડાને ગાયોને હેરાન ન કરે. અને ભેગું લેવા હતા લુગડું અને થોડોક ચૂનો ને એવું બધું, સિમેન્ટ ને એવું બધું, જો કે આપણે મેળી પર નાખવાનું છે. આને નાખી દઈએ અને હવે આપણે હોન્ડા મૂકી ઓલા કરે ને એટલે મેળી પર મેળી પર ને કુલર ખોલશું. આજે કીધું ખોલ્યું નથી, અને આનો પંખો ધીમો થઈ ગયો તે ભેગું ચેક કરવાનું છે. એટલે ફટાફટ આપણી પાસે ડિસમિટ છે. ભેગું લેવા હતા પકડ, જો કે છોકરીએ લઈ લીધું. તો આના સ્ક્રૂ ખોલવાનું કરી ચાલુ. બહુ જાજા સ્ક્રૂ છે, 1 2 3 4 અહીંયા, 4 અહીંયા, 4 હેઠે, 4 અહીંયા, બધી નકરા સ્ક્રૂ જ મારી દીધા. કુલરને આપણે કમ્પ્લીટ ચેક કરી લીધું છે. એમાં આપણે કેબિનેટ ને એવું બધું હરખું, વાયરિંગ બધું હરખું છે, પણ મોટરને અંદરથી કંઈક વાંધો, ધીમી બહુ ફરે છે. એટલે એ આપણે મેકેનિક પાસે લઈ જવી જોઈએ, એના ઇલેક્ટ્રિશિયન પાસે. અને આ ચોપડા જો કે જાડા હતા 4, એ તૂટેલા આવ્યા ઘણી બધી જગ્યાએ અંદરથી, એટલે આ બધા બદલાવાના છે. તૂટેલા ચોપડા લઈને કોઈ મતલબ નથી, ભાવ તો પ્રિન્ટથી હેઠે લેતા નથી કોઈ. આપણે બદલાવતા આવ્યા હે. શ્રીફળે આપણે લેતા આવ્યા હે. જેઠા બાપાના મંદિરે પોગી ગયા હે. ચપ્પલ સાઈડમાં કાઢી નાખ્યા. શ્રીફળ વધારીને જેઠા બાપાના મંદિરેથી આપણે નીકળી ગયા ને સીધા પહોંચશું ઘરે. પોગી ગયા હે ઘરે. હોન્ડા પાર્કિંગ કરી દીધું છે. ધીયા વહી ગઈ છે ઓલા ઘરે, અને અમારા ફેરની આવે પછી આપણે હેલા જઈ જમી કાઢી નવરા થઈ ગયા ને હવે આપણે આરામથી સુઈ જવું. ને કાલ સવારે દુકાને જવાનું છે. ને અમારી પાસે આવડી આ 2 કાર્ડ આવડી છોકરી રખડે છે. આને લાગ્યું છે પડી છે, એમાં મોઢે ગાલ લાલ કરી નાખ્યા. ના અમારી હાવ નવરી છોકરી છે. એટલે આજનો બ્લોગ હવે આ બધા ભેગું બંધ કરી ફરી પાછા મળશું એક બ્લોગમાં.